ખેડા જિલ્લામાં ખનીજ માફિયા બેફામ. ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર ન હોય તેમ વાત્રક નદીમાં ખનીજ માફિયાઓ બે રોકટોક રીતે ખનન કરી રહ્યા છે. નદીમાં રેતી કાઢવા નદીનું વહેણ રોકી રસ્તો બનાવી દેવાયો. નદીના પટમાં દિવસ રાત રેતી ખનન ચાલી રહ્યું છે. ખુદ મામલતદારે સ્વીકાર્યું કે નદીના પટમાં રોડ બનાવી દેવાયો છે, જેની તપાસ કરી અને કાર્યવાહી કરાશે. અમદાવાદ મહેસાણા પાલનપુર રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા સરસ્વતી નદી ઉપર બનાવાશે નવો મેજર બ્રિજ. આ માટે મુખ્યમંત્રીએ 145 કરોડ રૂપિયા ફાળવ્યા. સિદ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પરના નવા 4 લેન મેજર બ્રિજ આકાર પામશે. સરસ્વતી નદી પરનો હયાત 2 લેન બ્રિજ 1959માં બનાવાયો હતો. વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા જૂના 4 લેન બ્રિજની જમણી તરફ નવો 4 લેન મેજર બ્રિજ બનાવાશે. અમદાવાદ ભુજ વચ્ચે નમો ભારત સ્પીડ રેલ શરૂ તો કરાય, પરંતુ રેલવે તરફથી મુસાફરોને યોગ્ય સુવિધા ન મળતા નારાજગી છે. આ ટ્રેન માટે UTS મોબાઈલ એપથી મેળવી શકાય છે ઓનલાઈન ટિકિટ. જોકે માત્ર એક ટિકિટ બુક કરી શકવાથી મુસાફરોને હાલાકી પડે છે. તો ભુજથી આ ટ્રેન વહેલી સવારે 5 વાગ્યે ઉપડે છે. સમયમાં પણ ફેરફાર કરવા મુસાફરોની માંગ છે.